સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગમાં જૂનાગઢમાં રસાકસી જામી છે। માણાવદર અને વિસાવદરની બેઠકો હવે પ્રતિષ્ઠાનો જંગ બની છે। ચૂંટણીની સત્તાવાર જાહેરાત પહેલા જ રાજકીય પક્ષો સોગઠાબાજીમાં લાગી ગયા છે। પૂર્વ મંત્રી જવાહર ચાવડાના અંગત ટેકેદારો જે આપના ઉમેદવાર છે। ભાજપ પણ માણાવદર અને વિસાવદરમાં સક્રિય બન્યું છે। આમ આદમી પાર્ટીએ અન્ય પક્ષ કરતા વહેલા ઉમેદવાર જાહેર કર્યા। નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે। માણાવદર અને વિસાવદરની બેઠક પર આમ આદમી પાર્ટી વધુ ફોકસ કરી રહી છે। ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા પણ સંમેલન યોજાઈ રહ્યા છે। માણાવદર અને વિસાવદરમાં તેઓ કાર્યકર્તા સંમેલનને સંબોધશે। हमारी साथ जोड़ाया छे धर्मेश वैद्य। धर्मेश, અહીં માણાવદર અને વિસાવદર આ બંને બેઠકો જાણે પ્રતિષ્ઠાનો જંગ બની છે। તમામ પક્ષો, રાજકીય પક્ષો કમર કસીને આ બેઠક જીતવા માટે લાગી ગયા છે। હવે આ સમીકરણો શું ક્યાસ આપી રહ્યા છે? અમિતા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગમાં જૂનાગઢમાં રસાકસી જોવા મળે છે। આમ આદમી પાર્ટીએ અત્યારે સૌથી પહેલા ઉમેદવાર જાહેર કર્યા છે। એમાં સૌથી મહત્વની વાત એ છે કે માણાવદર અને વિસાવદરની બેઠકમાં પ્રતિષ્ઠાનો જંગ અત્યારથી જ જોવા મળી રહ્યો છે। ચૂંટણી સત્તાવાર જાહેરાત પહેલા જ રાજકીય પક્ષોની સોગઠાબાજી શરૂ થઈ છે। પૂર્વ મંત્રી જે જવાહર ચાવડાના અંગત ટેકેદારો આપના ઉમેદવારો બન્યા છે, કારણ કે જે લિસ્ટ જાહેર થયું છે એમાં ભાજપ પણ ના જે સામે જે ટક્કર આપી શકે એવા આપના ઉમેદવારો માટે જવાહર ચાવડાના અંગત ટેકેદારો પણ ઉમેદવારો બન્યા છે। ભાજપ પણ માણાવદર અને વિસાવદર માટે સક્રિય બન્યું છે। આપે અન્ય પક્ષો કરતા વહેલા ઉમેદવાર જાહેર કર્યા છે। મહત્વની વાત એ છે કે માણાવદર અને વિસાવદરની બેઠક ઉપર આપ જોર લગાવી રહ્યું છે અને અહીં ભાજપના પણ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સંમેલન યોજે તેવા પણ અત્યારે તૈયારીઓ જોવા મળી રહી છે। આમ માણાવદર અને વિસાવદર જૂનાગઢ જિલ્લાની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખૂબ જેને કહી શકાય કે ચર્ચાના મુદ્દા વાળા બંને જે કહી શકાય કે તાલુકા બને એવું લાગી રહ્યું છે, કારણ કે બંને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખાસ કરીને આમ આદમી પાર્ટી અત્યારે ફર્સ્ટ ઉમેદવાર જાહેર કર્યા છે અને એમાં રાજકીય કનેક્શન સાથે સામે ભાજપ પણ સક્રિય બન્યું છે। એટલે મહત્વની વાત એ છે કે આ બંને માણાવદર અને વિસાવદર જે સૌરાષ્ટ્રના કહી શકાય બંને તાલુકામાં અત્યારથી જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। જી અમિતા। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।